रात में बना करके रखा है। તો આગળ વાત ભુજની ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવાની માંગને લઈને આજે ફરી એકવાર ભુજમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અલગ અલગ હિન્દુ સમાજના સંગઠનો સાથે હિન્દુ સમાજના લોકો ભુજના ટાઉન હોલમાં એકત્રિત થયા। ભુજના ટાઉન હોલમાં પ્રથમ ગાય માતાની પૂજા અર્ચના કરી રેલી સ્વરૂપે કચ્છ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર દ્વારા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળી રહે તે માટે માંગ કરી હતી। જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે તો દિલ્હીના જંતર મંતર ઉપર અનશન સાથે આંદોલન કરવામાં આવશે। ભારતની અંદર ગો સન્માન અભિયાન ચાલી રહ્યો છે। પહેલા તબક્કાને અંદર દરેક તાલુકાને અંદર આવેદનપત્ર અપાણા। આ બીજો તબક્કો ગુજરાત અને સમગ્ર ભારતના દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર આજે સોંપાણા છે। આ ભારત દેશ છે, આ સનાતન સંસ્કૃતિનો દેશ છે અને હિન્દુઓનો દેશ છે। આ દેશની અંદર 80% હિન્દુ સમાજ રહે છે અને હિન્દુ સમાજ ગાયને માતા માને છે, ગાયને પૂજ્ય છે। જે અમે ગાય માતાને પૂજતા હોઈએ અને અમારા દેશમાં ગાય કપાય એ તો બિલકુલ ચલાવી લેવાય એમ નથી। એટલે અમારી બધાની સાધુ સંતો, ગોપ્રેમીઓ, સનાતનીઓ, ગૌરક્ષકો બધાની જ માંગ છે કે દેશની અંદર ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને જો ગાયનો પ્રથમ આપણે 27 એપ્રિલના રોજ આખા ભારતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું। બીજું 27 જુલાઈના રોજ આખા ભારતની અંદર ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો મળે, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એના માટે આખા સમગ્ર ભારતની અંદર માત્ર ને માત્ર ગૌમાતાના આગેવાનીમાં, સંતોની આગેવાનીમાં જ આ જે પ્રાર્થનાપત્ર છે આપવામાં આવ્યું છે। આખી રૂપરેખા એ પ્રકારની છે કે પ્રથમ તબક્કામાં, બીજા તબક્કામાં જો કાર્ય ન થાય તો ત્રીજા તબક્કાની અંદર ગુજરાત પ્રદેશમાં જઈ ગાંધીનગર ખાતે પ્રાર્થનાપત્ર આપીશું અને ચોથો તબક્કો જે છે એ દિલ્હી ખાતે 251 સંતો એ ભૂખ હડતાલમાંથી બેસશે। અનશન એટલે આમરણ અનશન, જ્યાં સુધી દેહનો ત્યાગ ન થાય ત્યાં સુધી અનશન કરશે જો ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે। આજે કચ્છની અંદર, આમ તો આખા ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ અત્યારે પ્રાર્થનાપત્રો ચાલુ છે, પણ આજે કચ્છની અંદર તમામ કચ્છના ખરદર્શક મંડળ સંત સમાજની આગેવાનીમાં, ગૌમાતાની આગેવાનીમાં સનાતન હિન્દુ સમાજ અને સનાતન હિન્દુ સમાજના જેટલા સંસ્થા સંગઠનો છે એમના વતી અહીંયા એના પ્રતિનિધિઓ દ્વારા અત્યારે કચ્છ કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું। જો ભાઈ, અત્યારના સમયમાં ઘણા બધા આંદોલનો આ દેશમાં થાય છે, પણ આ જે આંદોલન છે 1947માં ક્વિટ ઇન્ડિયાનું જે આંદોલન હતું એવું સંપૂર્ણપણે નિષ્કામ આંદોલન છે। આમાં એક પણ રૂપિયાનો ઉઘરાણી કોઈએ ડોનેશન આપ્યું નથી અને આ આંદોલનનું સંપૂર્ણ જેને કહેવાય ને નેતૃત્વ એ નંદી બાબા અને ગાય માતા કરી રહ્યા છે અને સાધુ સંતોની પ્રેરણા છે। એટલે તમને ખબર પડે બધાને કે આ આંદોલન કેટલું બધું નિષ્કામ છે। આ અમે માને છે કે સરકાર અમારી છે, આ દેશ અમારો છે, તો અમારી એક સિમ્પલ માંગ છે, કદાચ એમ કહી શકાય કે આટલા 1947થી જે ભારત આઝાદ થયું એ પછી આ હિન્દુઓ માટે મારે અત્યારે એક સંન્યાસી તરીકે ક્ષમા માગવાની છે ગૌ માતાની કે અમારી હાજરી હોય, ભારત દેશ આઝાદ થયો હોય અને આપણી સરકાર હોય એવું માનતા હોય અને છતાં ગાયનો વધ થતો હોય અને અમે ઘરમાં બેસીને લાડુનું જમણ કરતા હોય તો અમારા માટે જરાય આ શોભનીય નથી। આગળ એક મોટી